પગ ઉપાડ્યો ને ઉતાવરે નવી વહુની જેમ પૂસી પૂસીને ડગલા ભરે. હા શું કહું ને તો મારો પગ બહુ ભારે થાય છે. હા પગ ભરે જ માર ભાભીનો છે તમારો નહીં. એમ હાલો ભૂંડા લાગો છો એવી વાતો કરો તી. મારી વાત સાંભળ એક મિનિટ સમજો. હું કહું આ ઘડી કે ઘરે જ આવીને હજી તો હમણાં તો આવ્યા હતા એ સારું ન લાગે. એ જો અહીંયા રહ્યું રેલવે સ્ટેશન. હાલો નીકળો. એમ ઘરમાં ને હાલવા મંડો આમ સાના મના. તને કહું ઓય અહીં આવ્યો તો. હા બાપુ, તને કઈ સમાચાર મળ્યા છે? સમાચાર? હા. શેના સમાચાર? અરે બેન આવવાની છે. હું વાત કરો છો? હા. અરે વાહ, હા તો તમે બહુ સારી વાત કરી. સારું કહેવાય. ક્યારે આવે છે? એ હમણાં આવશે. સારી વાત તો કરી પણ બીજી વાત સાંભળ. આ ઓલી વખતે બેન આવી ને એ તારી વહુ એના પિયર વહી ગઈ હતી ખબર છે ને? અરે પણ બાપુ, એ તો મારા સસરાની તબિયત ખરાબ હતી એટલા માટે ગઈ હતી ને ગોપી. અરે એ અમને થોડી ખબર છે. મને હું બેન આવી અને એ વહી ગઈ એટલે આ વખતે બેન આવે એટલે ત્યાં જે કાંઈ તકલીફ હોય ને તારી વહુ જાવી ન જોવે એનું ખાસ ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં, પણ તમે આવું કેમ કહો છો? અરે કે જ ને, તને ખબર હતી કે તારા હારા બીમાર છે ને એ વહી ગઈ. ગામને થોડી ખબર હતી. ગામ તો એ જ વાતો કરે કે જો ફલાણા ભાઈની દીકરી આ મળવા આવી અને એને છોકરાની વહુ વાલી પિયર. એટલે કદાચ બેન અહીંયા આવી ગોપીને ગમ્યું નહીં હોય એમ કહેવા માંગો છો તમે? સાબિત એ જ થાય છે કે બેન અહીંયા આવે એને ગમતું નથી. અરે ગમે ક્યાંથી નહીં? હા, આ બેન છે મારી અને આ ઘર એનું પણ છે. એને મન થાય ત્યારે એ અહીંયા આવી શકે. તમે જરાય ઉપાધિ ન કરતા. આ વખતે ગોપી ક્યાંય નહીં જાય, અહીંયા જ રહે. જ્યાં સુધી બેન રોકાય ને ત્યાં સુધી અહીંયા જ રહે. અને પછી જવાનું કહે ને તો પણ હું તમને પૂછી અને તમે હા પાડશો ને તો જ આવવા દે. તને એટલો બધો પાવર છે કે મારી બેન જ છે પણ એની કારે એને નણંદ નથી સમજી. જો નણંદ સમજી હોય ને તો નણંદ આવે તો ભાભીને કેટલો હરખ હોય. એની બદલે આ બાજુ નણંદ આવી, આ બાજુ ભાભી ગઈ. સમજી ગયો બાપુ. હા, ગોપી બેન હારે સારું વર્તન નહીં કરતી હોય. આ હંધી વાત તમને બેને જ કરીએ છે, પણ બેને આ બધી વાત મને કરવી જોઈએ ને. કદાચ મને કીધું હોત તો હું ગોપીને જો બેન એ સારું વર્તન કરે છે કે નથી કરતી તારી વહુ એ મને ખબર નથી પણ મને આંખે દેખાણું ને એ મેં તને કીધું કે બેન આવી અને તારી વહુ ગઈ. સારું, આ વખતે સમજાવી દેજે કે બેન આવે છે અને કોઈ બાના ન કાઢે પિયર જવાના. બરાબર? હા. તને કહું? હા. હા, બેન આવવાની છે. બેન આવવાના છે? હા તો એટલે પાછા હજી હમણાં થોડાક દી પહેલા નહોતા આવ્યા? તો નો આવી શકે? હે? ના એવું નથી કહેતી. આ તો પૂછું છું કે એમ અમથા આવવાના છે કે પછી કંઈ કામ છે? બાપુ આ શું જ કહેતા હતા? આ તારા મોઢા ઉપર હમણાં તો હરખ હતો. આ બધો હરખ એક ગાયબ વયો ગયો. હે? જેવું મેં કીધું કે બેન આવે છે એટલે મોઢું પડી ગયું તારું. મારું ક્યાં મોઢું પડી ગયું છે? શું કહેતા હતા બાપુ? કાન ખોલીને મારી વાત સાંભળી લેજે. હા, બેન આવે ને ત્યાં લગન કોઈ નાટક ન કરતી. મને હંધી ખબર પડી ગઈ છે કે તને ગમતું નથી અને ખાલી હારા થવાનું નાટક કરે છે. અને બેન જેવી અહીંયા આવે એટલે તું તારા પિયર ભેલી થઈ જાશો. પણ હું ક્યાં જાઉં છું મારા પિયર? ગઈ વખતે આવ્યા ત્યારે તો મારા બાપુને હારું નહોતું એટલે હું ગઈ હતી. હું જોવા આવ્યો તો? હે? એ તો તે કીધું ને મેં માની લીધું. હા પણ તો પૂછી લેજો મારા બાપુને. હું કંઈ ખોટું બોલીને થોડી ગઈ હતી. અને કોણે કીધું કે બેન આવે છે તે મને નથી ગમતું? નથી ગમતું એમ? નથી ગમતું? પણ હું કેમ કહું છું કે મને નથી ગમતું? ભલે ને આવતા એમનું ઘર છે. તું અને તારા બાપુ બે ખોટું બોલતા હોય તો? હે? તું બોલાવડાવે ને ઈ બોલે. તમે કેવી વાત મારે કરો છો? બીજી કાંઈ વાત ન સાંભળવી. તને કહું એટલું સાંભળ. આ ખોટું નાટક ન કરતી કાંઈ અને શાંતિથી બેન હારે રહેજે અને વર્તન તો સારું જ રાખજે ને મોઢું સીધું રાખજે. પણ હું ક્યાં મોઢા બગાડું છું? આવે ત્યારે એમને જી ખાવું હોય કરી દઉં. જેમ તમે કયો એમ એમને રાખું છું. તો આવું હું લેવાનું ઈ બોલું તો છું? મારી સામે. આ જ્યારે હું ઘરે ન હોઉં ત્યારે તો હું કરતી હોય મને થોડી ખબર છે. અને આ વખતે તો બેનને પૂછવાનો છું કે બેન
આ જે કંઈ પણ ફરિયાદ હોય ને બધી ફરિયાદ મારી સામે કરજે. હા પણ તો પૂછી લેજો ને, પૂછજો એમને કે મેં કોઈ દી એમની સામે મોઢા બગાડ્યા છે. મારી હાલત હારી હોય કે ન હોય તોય એમને હાંસવું છું. અત્યારે મારા પેટમાં છોકરું છે ને તમારા કેવી રીતે વાત કરો છો? આમ તો જો તું નોખી નવાઈ ની કાંઈ છોકરાને જણવાની છો હે? આ કાંઈ એમાં કાંઈ નવાઈ નથી કરવાની તું કે તારી યારે હું આમ પ્રેમથી વાત કરું. અટાણ લગન હરખી રીતે જ વાત કરતો હતો, પણ મને લાગતું નથી કે તારી યારે આમ સીધી રીતે વાત કરાય. નકર તો તું મારી બેનને ઘરમાં રહેવા દે એમ નથી, અને એને મજા આવશે ત્યાં સુધી રહે અને આ વાત કરશે અહીંયા. પણ ભલે ને આવતા હું ક્યાં એમને ના પાડું છું? ના પાડી તો જો તું, તને ખબર પડે. તમે તો જો પણ અમથી અમતા વાંક વિના ના આવીને મંડાઈ જ પડ્યા છો બોલવા. પેલા સાચું ખોટું કરાય પછી બોલાય. હે હા, તને મેં કીધું ને એટલું જ તારે કરવાનું છે, વધારે કાંઈ કરવાની જરૂર નથી. કોઈ બાનું કાઢીને જવાનું નથી, એટલે મને કોઈ વાત ન કરતી કે ફલાણું મરી ગયું કે ફલાણું આમ થયું. હો, કરો કામ. બાપુજી, એ બાપુજી, ભાઈ ક્યાં વયા ગયા બધાય? જોઉં તો ખરી કોણ આવ્યું છે? ધારાબેન આવ્યા લાગે છે બાપુજી. ધારાબેન આવ્યા. બાપુજી આવું છું બેટા. ક્યાં વયા ગયા હાવ તો? સકર આવે છે. બસ બસ, મારી દીકરીએ ઘરમાં પોક મૂક્યો નથી અને નાટક ચાલુ કર્યા નથી. ખબર જ હતી મને તમારી. બાપુજી ઉભા રહો, કહું છું મને હાસુ કા સકર આવે છે. એમને બોલાવો ને. કોઈને મારે બોલાવવા નથી. આ ચોખ્ખું બોલ તમારું નાટક છે. હમણાં હું આદિને કહી રહ્યો છું કે તારી વહુને કહેજે કોઈ નાટક ન કરે. નહીં, નાટક નથી કરતી બાપુજી, મને હાસુ કા સકર આવે છે. અરે આમાં કઈ દેખાતું જ નથી શક્કર આવે એવું. તમને ઊનો તાવ આવે એમ નથી ને આ નાટક જ છે. અને આજ છે ને આદિ મળે ને એટલે ચોખ્ખી વાત કરી દઉં કે ઘરની બહાર તારી વહુ છે ને પગ ન મૂકે. અત્યારથી નાટક ચાલુ કરી દીધા છે. બરાબર બાપુજી? આવું બેટા. હા હવે સંભળાડો. લે ભાઈ તું કેમ છો? મજામાં બેન? હા હા, આવી જય શ્રી ગઈ તું? કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવી ગઈ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે જમાઈ આવ્યા લાગે. સારું સારું. તમારા સમાચાર તો બહુ વહેલા હતા ને બહુ મોડા આવ્યા. હા, એમાં એવું છે ને બાપુજી, અને રજા જ નહોતી મળતી. એક તો હમણાં નવી નોકરી લાગી છે ને તે રજા જ નથી દેતા ઘડીકમાં. ઈ હા તો હા, વર. ભાઈની ચાલો જેમ કામ. થોડુંક છે હે કે બાપાએ આપી દીધો બધોય બગીચો તો એમાં ખેડીને ખાવું. અમારે કઈ એવું તો છે નહીં. અરે બેટા, બધાના નસીબમાં ખેતી ન હોય. તમે નોકરી કરો છો અને ભાઈ ખેતી કરે છે, એમાં શું વાંધો છે? કાંઈ વાંધો નહીં. હાલો હવે ફરિયામાં જ ઊભા રાખશો કે ઘરમાં લઈ જાઓ? ક્યાં તાર બાયડી? આમ જો સાંભળ, હવે તે સંભાળ્યું તો મને યાદ આવી ગયું. આ બેની ઘરમાં પગ મૂક્યો અને તારી બાયડી નાટક ચાલુ કરી દીધા. મને શક્કર આવે છે. નાટક? હા, આ બેની ઘરમાં પગ મૂક્યો એની બૂમ સાંભળી ઓસરીમાં ઝાડુ કાઢતા હતા. મેં કીધું હાલો બેન આવ્યા ત્યાં તો આમ મને શક્કર આવે. લે આવા નાટક તો હવે કોણ કોઈની પાસે શીખે છે ભગવાન જાણે. હા, આનું તો દર વખત નું થયો બાપુજી. જઈએ હું આવું ને ભાઈ તો એના કાંઈક ને કાંઈક નાટક હોય ને હોય. નાના નાટક હેની કરતી હે? એને પહેલા જ મેં સમજાવી હતી અને હમણાં જો એના શક્કર હમણાં બગાડી દઉં છું. તમે જાઓ અંદર બેહો. હા હા એ ઊભી થાય ગોપી. સકર આવતા હતા, હું થાય છે? સકર આવતા હતા તો પડી જઈ હતી. લે અરે રે રે, ચક્કર આવે છે હે? ચક્કર આવે છે તને હે? ચક્કર આવે છે? હમણાં જ બગાડ દઉં તારા બધા ચક્કર. તને મેં કીધું તું ને બેન આવે એટલે શાંતિથી રહેજે, કોઈ નાટક ન કરતી. ત્યાં તે ચાલુ કરતી તું તારું. મને સકર આવતા હતા તો હું કરું? ચક્કર ઘડીકમાં જ આવ્યા હે? અટાણ લગન કામ કરતી હતી ત્યાં સુધી ચક્કર ન આવ્યા અને હવે તને અચાનક ચક્કર આવવા લાગ્યા? પણ મને આચુકા સકર આવતા હતા. હાવ ઢોંગી જો હાવ. અરે ગોપી, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તું આવું નાટક કરી શકે. હું કામ મારી આબરૂ કાઢવા ઊભી થઈ છો. હા, બાપુએ છે ને બેનની સામે કીધું કે શક્કરનું નાટક કરે છે આ. હું નાટક નથી કરતી. કેમ? તે અવાજ સાંભળ્યો તરત તને શક્કર કેમ આવ્યા? ઈ પહેલા શક્કર કેમ ન આવ્યા? રૂમમાં કેમ ન પડી ગઈ તું? પણ મને આવતા જ હોય છે સકર તો હું માં બનવાની છું તો. એ ગોપી, બંધ કર, શરમ કર કાંઈક. હા છે ને, હું તારું જરાય નાટક નહીં સહન કરું હો. તને એમ કે શક્કરનું બાનું કરીને હું મારા પિયર રોકાવા વહી જઈશ એમ? આરામ કરવા વહી જાય એમ?
નહીં જાવ દઉં તને અહીંયા રાખી અને હવે તું જ ઊભી થાઈશ સામેલ જા જા બેન પાસે જા અને એને રામ રામ કર જા પડી જઈશું. પડી જાય આજ તો મારે જોવું જ છે. કદાચ તું પડી જાય ને તો દવાખાને હું લઈ જાય, પણ આજ મારે જોવું છે કે તું કેવી પડીશો ને તને વાગે છે કેવું. વાગે ને લોહી નીકળે ને તો માનું કે શક્કર તારા હાસા કાઢ લોહી. ના, હાલ ઊભી થા. એવું ન કરો ને, પડી જઈશ તો આપણા બાળકને કંઈક થઈ જાય તો. કોઈને કાંઈ નહીં થાય. ઊભું થવાનું છે કે હે થા ઊભી. થાઉં છું. સીધી જા. હાલ સીધી બેન પાસે હો. આવ્યો શક્કર હે હંધુ બરાબર છે. હાલ 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 હાલ. વાહ વહી ગયા જોયું. આવડી ગયું મને આ શક્કરને કેમ બગાડવા. હાલ 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 હાલ. લે ફરી પાછું નાટક કરશો. જોયું હજી ઘરમાંથી બહાર નથી નીકળતી રૂપારી રાધા હું કરતી હશે કોણ જાણે. પણ તું હું કામ આવું બોલ છો, હું તને એમ કહું છું. અને બીજી વાત એ કે ઘડીકે ને ઘડીકે અહીંયા આવીને એ સારું ન કહેવાય. એ તમે મૂંગી ના મારો. યા તમારી માં હક લેવા ન દે, ભેગા ગુડાણા છો તો તમે હક લેવા નથી દેતા. લે લે ભેગું તો આવું જ પડે ને, નકર તું 6 મહિના એ રોકા, મને ખબર છે. આ તો એમાં તમારા બાપુજી હું ગવાઈ જાય, મારા બાપનું ઘર છે ને રોકાવશું. લે હું તને શું કહું સમજો, આ વખતે છે ને જલ્દી વહી જાઉં શું કરે. કા મારે તો જોઈએ રોકાવું છે. હાયદમ આઈટમ કરવા જાવી છું. મારે હાયદમ આઈટમ પૂરી થઈને તા લગીને રોકાય જ ને. જો રોજ આ હિંડોરે આમ બેહીને હિસકીશ. પણ તને ખબર છે ને બાને નથી મજા. હે એમ આ તો તમારી બાન કેની મજા હોય હે? હું તો આવી રીતે તો તમારી બાન મજા જ નથી. એટલે હું તો મારા ઢહેડા કરવા જાવી છું. એવું નથી પણ લ્યો આ આવ્યા નારાયણી. રામ રામ. રામ રામ. કેમ છો? સારું છે. અટરા સુધી તો હારું જ હતું. હવે ખબર નહીં કેમ હોય. અરે પણ તું આવું શું કામ બોલ છો. તમે મૂંગી ના રહ્યો. તમને કીધું નહીં બોલવાનું નહીં અમાર બે વચ્ચે. ક્યાં હતા મહારાણી અટરા સુધી? કયું ના અહીંયા કલાક થયા બેઠા નથી. કોઈ પાણીનું પૂછ્યું કે નથી સાનું પૂછ્યું. હું ભરી આવી દઉં તું કહેતી હોય તો, પણ એમ મોટા હામું જો બિચારાને મજા ન હોય ને એવું લાગે છે. હા એને અમે આવીએ તો એ દિન મોઢું એવું જ હોય નિમાણું ઉતરી ગયેલ હાંડા જેવું. કઈ હારા મોઢે અમને બોલાવ્યા નથી. હા બેન એવું કાંઈ નથી. આ મારી તબિયત થોડી સારી નથી ને તેમાં હું પાણી લેતા આવું છું ને ચા મૂકી દઉં છું. ઉભા રહો હું ભરી દઉં. ના ના ભાઈ તમ તારે બેહો, હું જાઉં છું. હા બેનના ભાઈને તો ભારી બેનની ઉપાધિ કા હું ભરી આવ દઉં. સાના મના બેહો ને જમાઈ થાવા ઘરના કઈ કામ કરો ઈ હારું ન લાગે. પણ તું ન્યાય એટલી રાયડું નાખ, અહીંયા આવી તો અહીંયા રાયડું નાખ, ક્યાંક તો મૂંગી રે. શું કરવું પનારે પડ્યા સોથી અવડા. લો બેન પાણી. હા જો ને કસે જરાય હાથમાં. એને મજા નહીં હોય કે તો છે. વાંધો નહીં, તમ તારે મારા હાટુ બાધોમાં મન હારું જ છે. આ તો થોડાક ચક્કર આવતા હતા ને તેમાં પડી જઈ હતી એટલે. શક્કર આવે છે હા તેમાં પડી જઈ હતી ને તે તો થોડું. હા હા ચક્કર આવે છે. જાવ દવાખાને લઈ જાવ. હા ભાઈ તો હું તમતા લઈ જાય બરોબર. અને હું શું કહું તમે છે ને આરામ કરજો. તું છે ને કામ કરી નાખજે. ના તો ના હું અહીં આરામ કરવા જાવી છું. હું કહી દઉં છું સોખી વાત. હા હાલ્યો તમ તારે કામ નથી કરવું, હું કરી લઉં છું. તમારે હાટું હું રાંધું? કઈ જાજુ નો રાંધતી. દૂધ પાક કરી નાખજે ને પૂરી કરી નાખજે અને ઊંધિયાનું જરીક શાક કરી નાખજે અને પછી પાપડ હોય તો ઈ તરી નાખજે અને નતર પછી ઓલા ભૂંગરા આવે ને તૈયાર ઈ લઈ લેજે. હાલશે છાસ ને એવું રાખજે કઈક આમ ગરા હુકાય નહીં ને એટલે દૂધ પાક થોડોક જાડેરો રાખજે. હા એટલું બધું હું કામ કેસો રાંધવાનું. પણ એ તો વાંધો તમે રાંધી આવો. એ વાંધો નહીં, હું કરી નાખીશ. તમ તારે એમાં શું થઈ ગયું? બેન કોક દી આવતા હોય છે, થઈ જાય હંધુય ઉપાધિ કરવામાં. હા એને ઉપાધિ નથી ને આને ભારી ઉપાડો. પણ તું બહુ ભૂખી હો. તો ભૂલથી જોઈ ને તમાર માએ કોઈ દી હઈખે ખાવા દીધું કાઈ? ટક 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 કરી કરીને રોજ શાક રોટલો. એ તો તને ખાવા દેશે પણ તું એને ખાવા નથી દેતી. હા એ તો ખબર જ છે કોણ કોને શું કરે છે ને. ઈ તો મારો ઉપરવાળો જાણે ભગવાન. ન્યાય મારે એવી
ઉપાડી ને અહીંયા આવું તો પાછા લોહી થયું. પણ હવે તું રોમાને આયા પછી તારા બાપાને ને એમ થાય કે આ તો નહોતી. થાય જ ને. એની છોકરી દુખી હોય તો બાપને નો થાય બીજા કોને થાય? લ્યો એ વગરની એ કાંઈ નાસ્તોય નથી બનાવ્યો. એને એમ પણ ન થયું કે આ બેન આવી છે તો કંઈક નાસ્તો બનાવવો જોઈએ. બિચારી પહેલાં અહીંયા હતી, લગ્ન કરીને નહોતી ગઈ ત્યારે બાપુ એની હાટું કંઈક ને કંઈક ભાગ લાવ્યા કરતા. સાચી વાત છે, આ પરણીને દીકરી જાય ને પછી એ પારકી જ થઈ જાય. હું ભાઈ હું એકલો એકલો બડબડ કરસ. કાંઈ નહીં બેન, આ બધું બરાબર તો છે ને? મારે તો હંધુય બરાબર છે અને બરાબર ન હોય તો મને કેમ નથી આવડતું કરતા હે? બેન તું કે ને તારે તો બધું બરાબર છે ને. મને એટલી તો ખબર છે ભાઈ, આ ટાઢી ઠીબડા જેવી છે. ટાઈમે તને ખાવાનું ને કરી તો દે છે ને. મારી વાત છોડ ને, તું તારી વાત કર ને. કે મને બાપુજીએ બંધી વાત કરી કે ગોપી તારી યારે હરખું વર્તન નથી કરતી, અને તે મને ક્યારેય વાત ન કરી. આજે હંધી વાત કરી દે. આ જે વાત હોય ને એ બધી વાત હું તારી સાંભળી. એમાં વાત હું કરું ભાઈ તને હે? એ થોડીક છે એવી તો હું જાતું કરું. આપણે જો એક તો માં તો છે નહીં હે. આપણને એમ થાય કે ભાભી છે તો ધ્યાન રાખીએ ને. એને એમ ન થવું જોઈએ કે મારે હાહુ નથી તો મારું કોઈ નથી અહીંયા. આપણે ધ્યાન તો રાખવું પડે ને. પાછી પેટથી છે તો મને એમ થયું કે લાય આટો મારતી આવું, થોડોક કામમાં હાથ દો તો એને થોડોક પોરો થાય ને. આ અટાણે આવી હાલત છે એની હે, તો એને થોડોક આરામ દઈએ ને તો સારું. અને આમ જો હું તને શું કહું, એ બધી વાત તો મૂક. આ છે ને આપણે માં તો નથી હે, પણ આપણે આપણી ફરજ તો બજાવવી પડે ને. આ એને હાટું છે ને સણોઠી અને આ જો લઈ આવીશું હો. એને છે ને બાંધી દેજે. હા એટલે આ છે ને આપણે આવતા આપણો જે બાલ બચ્ચું હોય ને એની છે ને રક્ષા થાય, આ નજર ન લાગે. બેન, ગોપી આટલું કરે છતાંય તે તું એના માટે આટલું સારું વિચારે છે? વિચારવું તો પડે ને. આ જી બાળક આવવાનું છે એ મારા ભાઈનું છે, મને હરખ ન હોય હે? હોય જ ને. પણ મને એમ થાય છે કે મેં તો તારા માટે કાંઈ ન કર્યું. હા, તારી ભાભી તને હેરાન કરતી રહી, તું આવે એને ગમતું નહોતું, છતાંય હું ચૂપચાપ બધું જોયા કરતો હતો. અરે હવે એવી ચિંતા મૂક ને હે. મારી ચિંતા તું જરાય કરમાં, મારો તો હું સંભાળી લેશ. અને બે વેણ કહી દે તો ભાભી છે કહી દે, એમાં શું થઈ ગયું? એમાં કઈ હું હરી જવાની હે? ના બેન, હા તું આટલી સમજુ છો ને એટલા માટે જ તો હાલે છે. અને આ ઘર તારું જ છે, તારે જેટલા દિવસ રોકાવું હોય ને એટલા દી રોકાજે. આ જરાય તારી ભાભી મોટું કાળું કરે ને તોય તું એવું ન વિચારતી કે હવે હું જતી રહું. એમાં એવું હોય જ નહીં. તું હું કામ એને આવડી ઉપાધિ કરસ હે? તમ જો ઈ અટાણે પેટથી છે ને તારે એનું ધ્યાન રાખવું જોઈએ. હા, એને જો કઈ કામ ન કરી શકે કે એવું હોય ને તો કઈ વાંધો નહીં, થોડીક વાર આરામ કરવા દેવાય, ઉઠીને પછી કરી નાખે એની રીતે હે. બહુ તું એ ઓલું ન કરતો, એને ધ્યાન રાખજે. અટાણે માં નથી આપણે બરોબર, નકરમાં જો આપણી માં હોય તો નો એનું ધ્યાન રાખે તો આપણે રાખવું જોઈએ. અને મારી તો તાર ચિંતા કરવી જ નહીં. મારે તો હું આઈ જાવીને કાયલ વઈ જાય હે. મારે ઘર બાર છે, હું પૈણેલી છું, મારે કઈ થોડું કઈ પડ્યું રહેવાય છે. આ તો એમ થાય કે હાલ થોડોક ટાઈમ જઈ આવું ને તો ભાઈનું અને બાપુનું મોઢું જોવાઈ જાય ને તો થોડીક મને નિરાયત રહે. હા બેન, હવે આમ હું ઉતરી ગયેલ મોઢું લઈને બેઠો છો હે? ચિંતા કરમાં. અને આવડું આ છે ને એને બાંધી દેશે એટલે નજર ન લાગે. અને થોડોક છે ને હું નાસ્તો ને એવું કરી દઈશ તને. અટાણે એને ન થયું હોય ને કોક દીક તો બસ જાતું કરી દેવાનું આપણે હો. ભલે હાલ હું તને કરતી જઈશ જઈને ને પેલા બધુંય. હાલ જાઉં છું હો. ચિંતા કાંઈ કરતો નહીં, ઉપાધિ ન કરતો હો. હજી તો તમે સાલું નથી કર્યું કઈ કરવાનું. પણ બેન, આ સીટ કોમ લેવાનો ભરોસો? આ મૂકો તો ખરી મેં. હા તો રહી હુવારી કા. તને સિટકો ભર્યો તો વારી લોહી નીકળું. કેટલુંક નીકળું? લઈ તો જોવા દે તો. આમાં કઈ નથી થયું.
બેન આવું હું લેવાને કરો છો? તમે હોતે તમારા ભાઈની જેમ ને તમારા બાપુજીની જેમ સમજતા નથી. મેં તમારા કોઈ દી આડા મોઢે વાત કરી છે? હા હા આડા મોઢે વાત કરીને તો જાયથી ગસગસતી તારા બાપની ઘેરે. હા પણ હું ક્યાં કરું જ છું એવું કઈ તે તમે આવું બોલો છો? હા હા હવે તો તને મારે બોલવામાં વાંધો આવશે. આમ સાના મને મોય દૂધ પાક. આયા ભૂખ લાગી છે કયું નહીં. તને ભૂખા મારવાનો વિચાર લાગેસ કા? મેં કેમ કીધું બેન? આ મૂકું તો છે હમણાં રંધાઈ જાહે. તમ તાર બેહી જાજો ખાવા. હા 2 કલાકે રાંધી નીકળી કાઢીના પેટની સો. હું તો અડધી કલાકમાં જ પસામણાનું રાંધીને રહોડામાંથી બહાર નીકળી જાઉં. પણ બેન તમને ખબર તો છે મને નથી હારું હમણાં. તોય હરવી હરવી કામ તો કરી જાઉં છું. આવી તે દુની 10 વર્ષમાં તને હારું કેદી હોય. એક તો 10 વર્ષે આ જો પેટ થયું પણ છે ને એમાંય તારા નાટક જાતા નથી હો. હવે જલ્દી કઈ રાંધ. ભૂખ લાગી છે મને. ઇમામ કરતા હશે મારી યારે. જેમ કે એમ રાંધી દઉં છું, જેમ કે એમ જ કર્યા રાખું છું, તોય ટક 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 કરતા જ હોય. બેન બિચારી કેટલું વિચારે છે. અને આ ગોપીને કાંઈ ભાન પડતું નથી. બિચારી બેને રક્ષા માટે થઈને આ બી આપ્યા. કા પછી વાત કરી તારી હોવ ને કે નહીં? એની વાત કરું. અરે આ બેન આવે ને ગમતું નથી ને નાટક કરે એની વાત કરું છું. સમજાવી? મેં મારી રીતે સમજાવી છે પણ તમે ચિંતા ન કરતા. હજી વધારે સમજાવી દે. હવે હું સમજાય કે મા વગરની છોકરીઓ મોટી થાય ને એ આવ્યું જ હોય. બાપુ આ આંધી ખબર પડી ગઈ છે મને. અને તમે જોયું નહીં મેં જ મોકલીને બેન પાસે. તો એ તો જાવા ખાતર જાય એમાં હું પહેલેથી હરખ હોવો જોઈએ. હજી સમજાવી દઈ બરાબર રીતે સમજાવી દઈ. તમે ઉપાધિ ન કરો. હા બેને આંધી વાત કરી મને. ને જે કંઈ પણ ફરિયાદ હતી ને બધી સાંભળી લીધી છે ગોપી વિશે. હવે મારે શું કરવું ને એ મારે જોવાનું છે. બેન તો બિચારી ભોળી છે. હા ગોપીના હારા માટે જ તે બધું વિચારે છે. પણ આ ગોપી છે ને પેટ મેલી નીકળી. હટાણ લગન મને એમ હતું કે ગોપી હાસું કહેતી હશે પણ ના ખોટા બોલી છે. હાવ એટલે તો મેં કીધું હતું કે એનો બાપ બીમાર છે ને વહી ગઈ. આપણે અહીંયા બેઠા બેઠા થોડા ભાળીએ છીએ. બાના કાઢે એટલે આપણે જવા દઈએ એટલે એને લાદું ફાવે. હા જુઓ હા બેને આપ્યું છે. કીધું કે આવનારા બાળક માટે હા રક્ષા કહેવાય. હા ગોપીને આપી દે છે. છતાંય તે બેસારીને મનમાં કાંઈ નથી. એની યારે ગોપી ગમે એવું વર્તન કરે ને તોય હા એ તો એનું ધ્યાન રાખે જ છે ને ફરજ એ નિભાવે છે નહીં. હા બેનમાં તો સંસ્કાર સારા જ છે પણ ગોપીમાં જ મીઠું નથી. એનું શું કરવું? તો આવી જાહે. હટાણ લગ્ન નહોતું ને હવે આવશે. બધી ભાન કરાવી દે છે ને. અને રહી વાત તો હવે નામ તો લે કે એના બાપુ પાસે જવું છે. એક આંટોય નહીં જવા દો. સમજ્યા તમે? તો સારું બેટા. પણ જો ઓળખોરે તો બેન એકલી આવી અને આ નાટક કરતી હતી. કાલખોરે જમાઈ હારે આવ્યા છે અને આ નાટક કરે ને તો જમાઈને ખબર પડશે ને તો ત્યાં જઈને એ વાતો કરશે ને આપણે ખોટે ખોટા આબરૂના ધજાગરા ઉડાડશે. કાંઈ વાતો નહીં થાય. જે વાતો થવાની હતી અત્યારે લગ્ન થઈ ગઈ. હવે કોઈ વાતો નહીં કરે. હવે તો ગોપીને સીધી કરીને રહી પછી સારી વાતો થાય. હા પણ સાંભળ જો બેટા એની હારી બહુ જબરજસ્તી નહીં કરતો. માં બનવાની છે ને તો થોડીક વ્યવસ્થિત રીતે વાત કરજે અને સમજાવજે. ભલે હા તમે ઉપાધિ ન કરો. રામ રામ ભાઈ. રામ રામ. કેમ અત્યારે અચાનક? રેવાય મારી દીકરીનું શ્રીમંત આવે છે તો મારે એમાં હું લેવાનું અને હું જીયાણું કરવાનું એ પૂછવા આવ્યો છું. અરે બધાની દીકરીઓને શ્રીમદ આવતા જ હોય છે અને એના બાપાને ખબર હોવી જોઈએ કે દીકરીને આવા વ્યવહારમાં આપણે શું લેવાનું હોય એમાં મને પૂછવાનું ન હોય. રેવાય
તમારી વાત તો હાચી છે, પણ મારી દીકરીને માં નથી. માં હોય ને તો એને બધી ખબર હોય, પણ મને બહુ ખબર નથી એટલે તમને પૂછીને કરું ને. પણ તો ગામમાં બે માણસને પૂછી લેવાય, અહીં વેવાયના મોઢે આવીને ન પૂછાય શું કરવું. ભૂંડા લાગો છો આવું પૂછતા. અરે આવું હોય ને તો ગામમાં બે માણસને પૂછી નવાય. અહીંયા મને આવીને પૂછો છો ને, ભૂંડા લાગો છો. મને એમ છે કે વાત તમે ફેરવીને કરો છો, એ જોતા એવું લાગે છે કે તમારી દીકરીએ નથી તેડાવ્યા ને તમને. અરે ના ના, મારી દીકરીએ તો મને કાંઈ કીધું નથી. હું તો પસંદ આવે છે તો મારી ફરજ પડે ને. કાલ ઉઠીને તમને એમ થાય કે આ લાવવાનું હતું ને આ લાવ્યા, એટલે હું તો પૂછવા આવ્યો છું. ભાઈ તમારી પાસે છે હું તે લાવો. આદે હા બાપુ. મહેમાન આવ્યા. જય શ્રી કૃષ્ણ. હા જે સહી વાત કરી જો એટલે મહેમાનને ખબર પડે બધી. સારું થયું તમે આવ્યા. હા, ઘણી બધી વાત કરવાની જ તમારી યારે. પણ જમાઈ, મારી દીકરી દેખાતી નથી, એને બોલાવો ને. અરે એ ઘરમાં જ છે, ક્યાં એમ કૂવે પડવા નથી ગઈ. બોલાય, દર્શન કરી લે એનો બાપ. ગોપે, હે ગોપે. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? જય મારી દીકરી. નાના બાપુજી, હું ઊભી છું. હા, હવે ચક્કર નહીં આવે કેમ? બાપુજી આવ્યા એટલે બધું બરાબર છે ને? રોજ થોડા ચક્કર આવે છે મને. મારા બાપુજી સામે વાતો કરો છો એવી રીતે. તારી તબિયત સારી નથી રહેતી? જરાય નથી રહેતી. હા, અમારા ઘરમાં મારી બેન આવે ને એટલે એની તબિયત બગડી જાય. પૂછો. હા, તમે આવ્યા તો કેટલું મોઢું આમ જુઓ. હા ઈ વાસ્તે હાસી કરી હો ભાઈ. અને હું આવું ને તો એ તો હું કેવું તમને, તમારી દીકરીને ચક્કર આવવા માંડે, હાથ પગ દુખવા માંડે, હું કામ હોય ને એ હું કરી લઉં ને. એવું નથી બેટા, મારી દીકરીને સારા દિવસો છે ને એટલે નબળાઈ રહેતી હોય થોડી. હા એ તો અમને ખબર જ છે કેવું છે ઈ. તમે હું કામ આવ્યા ઈ કયો ને. આને બોલાવાય છે ને હે? હા, અચાનક વાવડ મોકલી દીધા કે આ મને તકલીફ પડી રહી છે, ફરિયાદ કરવા બોલાવ્યા છે. નાના બાપુજીને મેં કાંઈ નથી કીધું, મેં ફોન નથી કર્યો એમને. જો તો? તો ખરી ભાઈ કેવી ભોરી બનેસ કા. હા, રાવ લઈને આવ્યા છો? અરે જમાઈ, હું તો એના સિમત હાટું હું વહત લેવાની અને જીયાણું હું કરવાનું એ પૂછવા આવ્યો છું. અરે એ બધું તો પછી થાય. પહેલા જરાક એને જે સંસ્કાર આપવાના છે, શીખવાડવાનું છે ને એ શીખવાડો પહેલા. એને રહેતા નથી આવડતું. અને તમે જે વાત કરો છો ને એ વાત અમારે કરવી જ નથી. મારા બાપુજી યાર હું કામ આવી રીતના વાત કરો છો? એમને બિચારાને કઈ ખબર નથી. બધી ખબર હશે. વાવર મોકલા હોય તો એ તો આવ્યા હોય ને બાપુજી, એમને તો ન આઈલા આવ્યા. વેવાય વેવાય, તમે કેમ કાંઈ બોલતા નથી? પણ હું બોલું, જ્યારથી તમારી દીકરીના સારા દિવસો છે ને ત્યારથી અમારા દિવસો ખરાબ કરી નાખ્યા છે. એકે દિવસ સારો નથી ઉગવા દીધો. એ તો હરેક કુટુંબમાં એવું જ હોય. દીકરીને હારા દી હોય ત્યારે હાજીમાંથી રહેતી હોય. પણ હાજી માદી મારી દીકરી ઘરે આવે તે જ, બાકી ત્યાર મારી દીકરી ઘરેથી વહી જાય બાપના ઘરેથી, ઓહાના રાત્રે રાયણ જેવા થઈને ફરતા હોય. અરે તમે હું આમ શાંતિથી વાત કરો છો? જે શોખવટની વાત કરવાની કરી દો ને. કે આને છે ને નથી ગમતું મારી બેન મારા ઘરે આવે ઈ. નાના બાપુજી, એવું કાંઈ નથી. મને બેન આવે એમાં કંઈ વાંધો નથી. મેં કોઈ દી એમની આ રીતે મોઢું સડાઈને વાતય નથી કરી. જ્યારે આવે ને ત્યારે સરખું રાખું છું. એ ખોટું બોલમાં હમણાં એક જોડું નાખીને હે હા શું બોલ ને. હા, જ્યારે જુઓ ને ત્યારે વહી જાય છે. આ તમારી પાસે આવી જાય તમારી તબિયત ખરાબ થઈ ગઈ હોય. હવે સાંભળો બધા, વધારાનું ભાષણ નહીં. આ ઝઘડો ઘરમાં ને ઘરમાં વધે ને એ કરતાં વેવાય તમે એક કામ કરો, તમારી દીકરીને છે ને તમે તેડતા જ જાઓ. હા, આ હું લેવાનું બોલો છો? પણ એને સારા દિવસો અત્યારે જાય છે ને તમે જમાય તમને ખબર નથી, તમે રહેવા દો. આ અમારા તમારું ઘરનો ઘર છે, તે વૈસમાં ઉલરતા હોય ઈ વાત કરે છે ને મારા બાપુજી. પણ બાપુજી હું લેવાને જાઉં? મને કાંઈ વાંધો નથી. ભલે ને બેનને રોકાવું હોય એટલાથી રોકાતા. વેવાય, તમે કહેતાય તો હોય ને 5 દી મારે ઘરે રહેવા તેડી જાઓ, પણ આવી કા વાત કરો? આ તમારી દીકરી છે એ 5-15 દી આટો મારવા આવે છે. એ ના રે ના કાકા, એવું કાંઈ નથી. ભલે ને રે અમને કઈ વાંધો ન હોય, પણ એને
એને હરખાઈ એનું ઘર સમજીને કામ કરવું જોઈએ, રહેવું જોઈએ. તો શું હું એ કઈ કામની ના પાડું છું કોઈ દી? એ કાંઈ સાંભળવું નથી, નાટક કરીમાં ખોટા. હા લઈ જ જાઓ, 5 દાડા નહીં. હા છે ને, જ્યાં સુધી અમે ન કહીએ ને ત્યાં સુધી ત્યાં રાખજો. હા એને બધું આવડી ન જાય, એને કાંઈ વાંધો ન આવે, દુખાવા બધા બંધ થઈ જાય ને પછી તેડવા આવશું. ત્યાં સુધી નહીં આવી. હવે આ વાત તો વ્યવહારિક નથી. એને અહીંયા કરે નથી ગમતું, રહેવું અહીંયા બળ પડે છે. હા તો ઠીક, તમે આવ્યા એટલે જરાક આમ હરખમાં છે, બાકી એનું મોઢું જોવા જેવું હોય, જોવા જેવું. જો એવાય આ મારો છોકરો જે વાત કરે છે ને એ બરાબર જ કરે છે. મારે તમારી સામે થૂક ઉડાડવી એ કરતાં મારો દીકરો જેમ કહે છે એમ કરો તો વધારે સારું. પણ બાપુજી, હું ક્યાં કઈ વાતની ના પાડું છું? મેં કોઈ દી નથી કીધું કે આ બેન નો આવે, બનેવી નો આવે. બનેવી હું રાખું છું ને તમને સારી રીતે, તોય સોચ ને. હા શું બોલો ને, પણ તમને તકલીફ પડી જ રહી છે, પણ કાંઈ બોલતા નથી તમે તો. તમે રહેવા દો, તમને શું ખબર પડે? હા એ હું બોલવાના? આ કોઈ પણ આપણે એમ કહીએ તો બસારા એ તો મહેમાન કહેવાય, એ થોડા કંઈક કહેવાના, ફરિયાદ કરવાના. પણ જમાય એને તો બોલવા તો જો. એ તો મીંદડી મ્યાઉ કરે ને તો એ બોલે એમ છે. બોલે એમાં તો ભાવ વયો જાય છે. તમારે એનું નથી જોવાનું. અને તને કીધું નહીં, કહું છું એલી કે ઘરમાં જરીક ધ્યાન દેતી જા, અમારા ભાઈને નાસ્તા પાણીનું ને જમવાનું ટાઈમે દેતી જા, બાપુજીને દવા દારૂની જરીક ધ્યાન રાખ. પણ નહીં, મહારાણીને તો હુતું પડ્યું જ રહેવું છે. આ હુકડી બનાવીને ખાતી હોય એકલી એકલી. આ બેન આવી દીદીની હુકડી નથી બની. વિચાર કરો તમે, કેટલી પેટ મેલી કહેવાય આ. ના બાપુજી, હું એવું કાંઈ નથી કરતી. બોલો, તમે મને એવા સંસ્કાર આપ્યા છે, હું એવું રાખું આ પણ લોકો. બટા આ બધાની માફી માગી લે, હવે એવી ભૂલ નહીં કરું. ના ભાઈ, હું માફી માંગી લઉં બાપુજી. એમને કોઈ આવી રીતના આવા હારા દિવસો મને અહીંયા ન જવાનું કે. વે રહેવા દે. હા મને ખબર છે, રોડામાં ઘી ઢોળ નાખ્યું ને હે? હા ઘીની બરણી ઊંધી વાળતી હતી. હું કામ? કાંઈ બનાવવું ન પડે એટલે. નકર પછી બનાવવું પડે ને આ ખાય ને ખુદું ગણ કરે તો. મેં હાથે કરીને કાંઈ હવે નથી જાવા દે ને ભાઈ. હે આ હારા દિવસો જાય છે ને કઈક ભૂલ થઈ જાય તો આપણે જાતું કરી દઈએ. બસ તું રહેવા દે. જો વેવાય આ શબ્દ તમને કહેવા તો ન જોવે, પણ કહું છું કે આ તમારી દીકરીને તો નાક શરમ નથી, પણ જો તમારે થોડુંક નાક શરમ હોય ને તો હવે સમજી જાઓ અને તમારી દીકરીને લઈને જાઓ. પણ બાપુજી, બસ બાપુજી, હું અંધાની માફી માંગી લઉં બસ. ભલે મારો વાંક ન હોય. બસ બેટા બસ. હવે મને નથી લાગતું કે તને આ લોકો મોકો આપે. હાલ બેટા આપણે ઘરે. તને સમજાવી હતી આ બધું પહેલા કરવાની જરૂર હતી. પણ બાપુજી, હું મારી નથી આવું. હાલ બેટા. હા પણ જાવા ન હવ દેવાય હારાવાના થાય બેટા. આ વાત ભાઈ. આમ જાવા ન દેવાય. અટાણે કાઢશું ને તો ગામ વાતું કરશે. અને આ જે બાળક આવવાનું છે એ તારું જ છે. કોઈ વાતું નહીં કરે. તું છો ને હે? આ ઘરમાં છો એટલે અમારે ક્યાં ઉપાધિ છે રોટલાની? જા આ ઘરના કામ કરવા મેં. લ્યો આને હું જાવું જોહે. હા કા આવું બોલે? એને હારે જઈને મીઠું ઘટી ગયું હોય ને એવું લાગે. તમે હું અહીંયા ઉતાર્યા? બસ કર હવે હો. તું હું ન્યા મંડાણી હતી હે? ખરાબ કાંઈ બુદ્ધિ જેવું છે જ નહીં. હા આવી ગયા અહીંયા એની વકાલત કરવા હાટુથી. નહીં નહીં તમારી હક ઈ છે કે હું છું? તું સો પણ તું એવું કઈ રાખતી નથી હગા જેવું. એમ નહીં, તું ન્યા મારી માને હેરાન કર, અહીંયા આ ગોપીબેન ને હેરાન કર. જરીક તો માણા થા, જરીક થા. તમારી માને હું મેં હેરાન કરી લીધી અને તમને એવું જ લાગતું હોય ને તો જા ટરેન નીકળી જવા દો ઈ ટ્રેનમાં તમારી માં પાસે. હા વયો જાય ઓ નિરાત રાખ. લે પછી મને કહેશે વયા જાવ. હે એમ નહીં, નિરેત રેખ એટલે હું ન્યાય મને દબાવતા હોય અહીંયા મારા બાપની ઘરે મને દબાવો છો એટલે હું છે તમે સમજો શું તમારા મનમાં? જરીક ભગવાનની બીક રાખ, જરીક રાખ. આવું ખોટું બોલમાં. હા અમે જ ખોટું બોલીએ. હા ટાણે ખાવાનું નથી દેતા ને ટાણે આનંદ દેતા. હવે તમે શું પ્રિયો અમારા બાપનું ઘર છે અહીંયા મારું ઝાલ છે તમારું તો જરાય હાલવાજ નહીં દો. એ બાપુજી હમણાં મારા બાપુજીને બધુંય કહી દઉં છું. કેવી મને હેરાન કરો છો ને કેવું હું રાખો છો ને બધુંય હમણાં મારા બાપુજીને કહી દઉં છું. શું છે? આ જોવો તમાર જમાઈ આ ગોપી વઈ ગઈ એમાં મને કે તારી વાકે ગઈ છે. એ જમાય, મને બધી ખબર તમારી પડી ગઈ છે. ત્યાં મહેમાન આવ્યા તો એ વચ્ચે ડબડબ કરતા હતા. હવે મારી દીકરી એની બાતો છે. શું વાત છે? તઈએ હું મેં એને કેટલી વાર કીધું કે મારા બાપુજીને ઘરે જઈએ ને તો ઘરમાં કોઈ દી આપણે દખલ અંદાજી ન કરાય, ખોટા ઝઘડા થાય. હે
બાપુજી તમે હવે આગળ એક શબ્દ નહીં બોલતા બસ. અને તુંય સાનું મની રે કાક તો છે ને તમે જ આને બગાડી છે. હા ભલે તમારે અમારા ઘરમાં આવીને દાપણ કરવાની જરૂર નથી. આ એના બાપનું ઘર છે ને એને જેમ ફાવે ને એમ કરશે. જો તમને ન પોસાતું હોય ને તો તમે તમારા ઘર ભેગા થાવ અને મારી દીકરીને જ્યારે આવવું છે ને તે આવશે. બરાબર? આવ આવું હું કામ બોલો છો તમે તો તમે સાંભળી લીધું? રડતી ના થાવ જો. અને જો આ ટ્રેન જાય જ છે, અવાજ સાંભળો, જો પાવો વાગ્યો. હાલો નીકળો. પણ તમે હું ઊભો છો અને મારી દીકરીને આ રીતે તમે ફફડાવો છો તો ન્યા તો તમે શું કરતા હશો? એ આને પૂછો ન્યા શું કરે છે એમ. એને પૂછેલું જ છે એટલે તમારે છે ને મારી એની જીભા જોડી કરવાની જરૂર નથી. મહેરબાની કરી છે ને પોસા ભારે તમારા ઘર ભેગા થઈ જાવ. કાંઈ નહીં હું જાઉં છું અને આને જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી રોકાવા દેજો. હા, એ તો જમાઈ, જાવ ને. આવજો. રામ રામ. સીતારામ. દીકરી આ જમાય તો હું હતો તોય તને એટલું બધું ફફડાવતો હતો તો ન્યા તો તારી હું દિશા કરતો હશે. હવે બીજી વાત શું કરવું? આમાં વગરની દીકરી શું? કોને કેવા જાવું? અહીંયા ઓલી ગોપલી હોય તમારે કઈ અહીંયા થોડુંક આવતું રહેવાય છે રીહામણે હે? કોક તમારી વાતું કરે કે જો જાતી જિંદગી એ રીહામણા કાઢવા આવી માં નથી ને. સારું બેટા હવે જે થયું આમ જો રોટલાનું ટાણું થયું છે. જા બેટા રોટલા ઘડી નાખ. ગોપી તો હવે વહી ગઈ છે. જા. હું અહીંયા આરામ કરવા આવી હતી અને હવે મને રોટલે વળગાડો છો. અહીંયા અમારે ઈદ દી ને અહીંયા અમારે ઈદ દી. આ ગોપલીને જાવા હું કામ એને દેવી હતી? રોકાઈ ને હાડી રોટલા તો ટાઈમે ઘડીને દેતી હતી, કામ ને કચરા પોતા કરતી હતી. મારે થોડોક આરામ થઈ જાત. અરે પણ એ તારે એની બાતચી હતી ને એ મને સારું ન લાગ્યું એટલે એને દાવા દીધી. કાઈ બાતતી નહોતી. ઈ તો કયક બાંધી લે તો હુંય બાંધી લઉં. હું કઈ પાછી પડું એમ શું હે? સારું હવે જા રોટલા ઘરે બહુ ડાયદા. આ ઈ કરવા જ પડશે ને હવે તો ક્યાં જાય હું? જા. ગોપી બેટા હા બાપુજી. એના વિચારમાં પડી છો બેટા? કંઈ નહીં, આ તો આટલા બધા દાડે અહીંયા ઘરે આવી ને એટલે આમ વિચાર કરતી હતી કે કેવું અસલ ઘર છે કાં આપણું. ખાલી ખાલી હું આમથી આ ઘર છોડીને જતી રહી. અહીંયા ને અહીંયા રહી હોત તો કેટલું સારું હતું. પણ બેટા એક ઠપકો છે. બાપુજી હવે તમે હોત મને ઠપકો હાલશો? હા બેટા, તારી પર એટલો જુલમ થતો હતો તે મને કોઈ દી વાતે ન કરી. ના ના બાપુજી, ઈવડાઈ મને કોઈ કાંઈ હેરાન નહોતા કરતા. આ તો મારા નણંદ પાસે ને એમને કંઈક કીધું હોય છે તો જ ઈવડાઈ કે આવું બધું બોલે. બાકી એમને મને આટલા વખતમાં કોઈ દી કાંઈ ડારો નથી દીધો. અને બની શકે ને ગઈ વખતે એ મારા નણંદ આવ્યા જ્યારે અહીંયા ત્યારે હું અહીંયા વહી આવી હતી તો એમને દુઃખ લાગ્યું હોય એટલે વળી એમણે કંઈક કીધું હોય છે. બાકી એ મને કાંઈ કહે એમ નથી. બેટા તને એક ટાણું ભૂખી હુવડાવે ને તો આ બાપ સહન કરી લે, પણ તારી આરે આટલો બધો કકળાટ કરે ને બેટા મારા કાળજામાં આગ લાગી જાય. બાપુજી તમે આમ ઓછું ન લગાડો ને. એમાં શું થઈ ગયું? મને તમે ડારો દ્યો કે એ ડારો દે, બે સો તો મારા બાપ જ ને. અને એવડા એ તો મારા ઘરવાળા છે. વખત છે ને મને બે શબ્દ બોલે તો એમાં કંઈ માઠું થોડું લગાડવાનું હોય. હશે ભલે ને કીધું એમને, મારા તો મનમાંય નથી. બેટા બે બાપના ઠપકામાં એક ફરક હોય છે. મારા ઠપકામાં તારું હિત હોય છે અને એના ઠપકામાં બેટા ઝેર હોય છે. બાપુજી એટલે જ તો માવતરને ભગવાનનો દરજ્જો દીધો છે ને. ભલે એમના ઠપકામાં ફેર હોય પણ હું તો એમને બાપુજી જ કહું છું ને. તમે છે ને તમે જો આવી રીતે દખી થાવ એ મને નથી ગમતું હો. તમારે મારી સામે કોઈ દી નમતું મોઢું નહીં રાખવાનું. ભલે એવડાઈએ જે કીધું એ આજે માર્ગ ભૂલ્યા છે ને તો કાલ પાછા માર્ગે વળી જાય. હું કામને આવી રીતના વિચારો છો? બેટા મને એક વાતની બીક છે. એની બીક છે? તારી આંખમાં જો આહુડા પડશે અને રાતે તારી ઊંઘ પૂરી નહીં થાય ને તો તારી મા મને કોઈ દી માફ નહીં કરે. બેટા તારી મળતી માને મેં વસન આપ્યું હતું કે તારી ગોપલીની આંખમાં કોઈ દી આહુડું નહીં પડવા દો. બેટા
બાપુજી, હું જો ક્યાં રોઉં છું, હું તો ખુશ જ છું. સારું થયું ને એમને આવું બધું કીધું તો તમે મને અહીંયા લઈને આવ્યા. જો ઈવડાએ આવું કંઈ ન કહેત તો તમે મને થોડાક અહીંયા ઘરે લઈને આવવાના હતા. મારા લગ્ન કર્યા ને ત્યારથી તમારા માથે જાણે બોજ ઓછો થઈ ગયો હોય ને એવી રીતે મને અહીંયા વરાવી બસ કોઈ દી મને 5 દાડે રોકાવા નતું બોલાવતા. વાહ બેટા વાહ, તારા બાપને રાજી રાખવાની અને હાહરિયાના દુઃખ હટાડવાની બહુ મોટી આવડત છે હો તારી પાસે. ના બાપુજી, મને છે ને એવડાય બહુ સારી રીતે રાખે છે. આ તો ક્યારેક એમની બેન દુઃખી છે ને, ક્યારેક એમની બેન કંઈક આમ એવી વાત કરે ને તો એ હોતે દુઃખી થઈ જાય. જેમ તમે અત્યારે મારા લીધે દુઃખી થયા ને એવી જ રીતે. એટલે એની હારું રગાડવા હાટું થઈને મને 2 શબ્દ બોલી દે એવા. બેટા તારામાં જેટલી બુદ્ધિ આવી છે ને એ આ તારા બાપના લોહીમાંથી આવી છે. સારી વાત છે, તું કોશિશ એવી કરીશ કે તારા બાપના સંસ્કાર દીપાવે. પણ બેટા તારું આખું બગાડીને મારા સંસ્કાર દીપાવે ને એ મને નથી ગમતું બેટા. ભલે મારી નામોશી થઈ જાય પણ મારી દીકરીના જીવનમાંથી સુખ છીનવાય ને મને મંજૂર નથી બેટા. બાપુજી, હું આ નાની હતી ત્યારે તમે મને શું કહેતા કે જો દીકરી રાત પડે ને તો પાછી હવાર પડવાની જ છે, અને આજે દુઃખ છે ને તો કાલે પાછું સુખે આવવાનું જ છે. તો પછી બાપુજી, હવે તમે જ આટલી નાની વાતને લઈને દુઃખી થઈ જાઓ તો મને કોણ સાચવશે? અને જો મને તમારા સંસ્કાર ઉપર એટલો ભરોસો છે, એટલી કમાણી તો મેં અહીંયા કરી છે મારી, એ જોશો આજ નહીં તો કાલ એમને મારા વિના હાલશે નહીં. જુઓ ને, તમને કઈ હાલે છે મારા વિના? નહીં ને. તો પછી એમને કેવી રીતે હાલવાનું? હે બાપુજી, તું બેટા બહુ ડાય વાતું કરે છે ને, પણ મને નહોતી ખબર. મને એટલી ખબર હતી કે દિવસ ને રાત બે હરખા હોય. મને એ નહોતી ખબર કે તારા જીવનમાં રાત બહુ લાંબી અને દિવસ હાવ ટૂંકો હશે. એવું કાંઈ નથી બાપુજી. તમે છે ને હમણાંથી બહુ આમ તમારી ઉંમર થઈ ગઈ છે ને, અને પાછું આ ઠૂઠા પીધા રાખો ને એમાં તમારી બુદ્ધિ થોડીક ઓછી કામ કરતી થઈ ગઈ છે. આ તમે જોજો ને હંધુઈ સારું થઈ જાય, અને પછી તમે રહ્યા ને એ આ તમારું નાનું ભૂલકું આવશે ને એને રમાડવામાંથી ઊંચાઈ નહીં આવો. જોજો તમે. ભગવાન સારા દિવસો આપે. હું પણ થાકી ગયો છું તારા નબળા દિવસો જોઈને. મને એક વાતનું દુઃખ કાયમ રહે કે મારી દીકરીના જીવનમાં ખુશીઓ ભરવામાં હું કાસો પીડ્યો છું. બાપુજી, જુઓ તમે છે ને આ રોવાના ચક્કરમાં એ હોતે ભૂલી ગયા કે તમારી ગોપલીને અમારા હાથની ચા બહુ ભાવે છે. હા બેટા, અને એ આદુ વાળી. હા, મને જલ્દી બનાવી દો ને, ક્યારની ચા પીવાની તડપ લઈ ગઈ છે. હા બેટા, તું ઘડી કાંઈ આરામ કર. હું આગળ તારા હારું બહુ સારી ચા બનાવી લાવું છું. જા મારી દીકરી, હવે તારે કાંઈ કામ નથી કરવાનું, બસ આરામ કરવાનો છે. તું બેસજે હો. ધરા, એ ધરા, હું છે બાપુજી, ઘડીક હો જંપવાય નો દે હો. અરે પણ આ હવાર પડ્યું ને દી માથે આવ્યો. આ સાત અમે હાથે બનાવીને પી લીધી. હવે કઈ ખીરામણની તૈયારી કર. હે રામ મારા, હું શિરામણની તૈયારી કર. હું અહીં આરામ કરવા આવી છું. 2 દી જંપવા નથી દેતા. આરામ કરવા આવી છો ખબર છે? આરામ કરવા આવી છો તો ખાવા તો જોવે છે કે નહીં? તો એટલું આઈથી નો કરી શકો. અને કીધું તું કે ગોપલીન જવા નો દ્યો. હાડી ગમે તે રાંધીને તો દેતી હતી. અહીં મેં આરામ કરવા આવી તો પછી મેં મારા હારે હું દખ હતું હે? અરે ગોપીને તારી હારું થઈને તો ઘરની બારી કાઢી, તારી હારી હરખો વ્યવહાર નહોતી કરતી, પછી મને કહે છે લે 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 લે, આ તો જો મને બાને સડાવે હે. તમે તમારી રીતે કાઢી, હું તો નાશ પાડતી હતી કે ના એમ વહુને બહાર ન કઢાય આવા દિવસોમાં. પણ
બેટા એ તારી હારી સારું વર્તન નહોતી કરતી ને એટલે ઈ મારાથી નહોતું જોવાતું એટલે મેં એને કાઢી મૂકી કે તારે જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી તું શાંતિથી રહી શકે આ ઘરમાં. હા હવે હું અમારીએ રાંધવાનું મારે ને કામ કરવાનું મારે એકેય વસ્તુ હાથે કરી શકો બે બાપ દીકરો? અરે આવું બોલતા તને શરમ થાવી જોવે. હાથે કરી શકો એ અમારું કામ છે, બાયુ માણસનું કામ છે. એ હારું જ્યાં સુધી ટોસીન નહીં દઈએ ને ત્યાં લગીને બડબડ જ કરી રાખશો. કરી દઉં છું. આ સોડી તો હવે બહુ કરી. બાપાને કહે છે હાથે રોટલા કરીને ખાઈ દઉં. આની કરતાં તો ગોપીને નો મોકલી દીધી હોત તો સારું. તો આનું સાંભળવું પડે, બોલું એનું જોવું ના હું. ગોપી બેટા, હા બાપુજી. તારું જમવાનું બની ગયું છે, હાલ ખાઈ લે મારો દીકરો. બાપુજી આ મને છે ને બહુ ભૂખ નથી. આ પેટમાં લોચા વરે છે ને તે માર નથી ખાવ તમ તાર તમે ખાઈ લો. અરે મેં તારા પૂરતું જ બનાવ્યું છે, મારે તો આજ ઉપવાસ છે ને. ઉપવાસ? પણ બાપુજી તમે તો કોઈ દી ઉપવાસ કરતા જ નથી. આ ખોટું બોલો છો ને? તને તો ખબર છે ને બેટા કે મારી દીકરીને જેથી ભૂખ ન લાગે તેથી એના બાપને ઉપવાસ હોય. બાપુજી હવે તમે આવી હઠ લઈને ન બેહતા હો. મને નથી ભૂખ, મેં કીધું ને નકરા લોચા વરસ પેટમાં. કાંઈ નહીં તો ભલે પડ્યું, મારે નથી ખાવું. બાપુજી આવું નાની હતી ત્યારે તમે જેવું કરતા ને એવું જ કરવા માંડ્યા છો. નાખી થોડું દેવાય છે કંઈ ખાવાનું, ખાઈ લો તમે જઈને. બેટા મારી ગોપલીનું પેટ ખાલી હોય અને હું કેમ પેટ ભરું? બેટા મારી દીકરી ભૂખી હોય તો હું પેટ કેમ ભરું? બેટા મારા ગળે કોળિયો ન ઉતરે જ્યાં લગી મારી દીકરીને ન જમાડું. પણ મને ભૂખ તો હોવી જોઈએ ને. કહું તો શું બાપુજી, નથી ખાવું મારે. તમ તાર જાઓ, તમે ખાઈ લેજો. હા તો કંઈ નહીં, મરને પડ્યું કોઈ નથી ખાવું. ભૂખ લાગે તો એ બે ખાઈ લેવું. કાં તમારો તો હમણાં ઉપવાસ હતો ને પાછો? હા તે પણ એક ટાણું ખાઈને હું. નકરું ખોટું બોલો છો બાપુજી. વાતની વાતમાં તમે તમારી હઠ તો પૂરી કરાવી જ રહ્યો ગમે એમ કરીને. અને તું હા શું બોલે છે? તારા પેટમાં લોસા નથી વળતા, તારા મગજમાં લોસા વળે છે. તું બહુ વિચારે છે ને એટલે તારું દુઃખ મોટું થાય છે. વિચારવાનું બંધ કરી દે. આ તારા બાપનું ઘર છે, મજાથી રહેતા શીખી જા. મજાથી રહું બાપુજી? જેનું છોકરું મારા પેટમાં છે એ માણા મને હજી સુધી લેવા ન આવ્યા અને હું મજાથી રહું. જો બેટા આ દુનિયામાં હાસી વાત હોય ને એનો એક દી વિજય થાય છે. મારી દીકરી હાસી છે, એક દિવસ એનો વિજય થાય. અને બેટા એ બધા ખોટા છે. એક દિવસ એ હારી અને મારી દીકરીને હાથ જોડશે. મને ભરોસો છે મારા ભગવાન ઉપર. અને એ દી ક્યારે આવશે? હું ભગવાનને પ્રાર્થના કરું બહુ જલ્દી આવશે બેટા. મારી દીકરીનું મન એટલું બધું સાફ છે ને કે એની વેદના ભગવાને વધારે સમય ન જોઈ શકે. એ અકળાતો હશે જોશે. એવું કાંઈ નથી. ભગવાન કંઈ સાંભળતા જ નથી. એ છે ને નકરા ખોટા માણા હોય ને એનું સાંભળે છે. મેં કાંઈ નથી કર્યું તોય મારા નણંદનું ભગવાને સાંભળ્યું અને મારું ન સાંભળ્યું. એ બધા એ બધું ટૂંકા સમય સારું હોય અને તારા જીવનમાં તો એક દી એટલો સુખનો દિવસ આવશે ને કે લોકો તારી ઈર્ષ્યા કરશે કે આ ગોપલી કેટલી ખુશ છે, કેટલી સુખી છે. એ સપના હું જોઉં છું બેટા અને મારો રામ એ સપના જરૂર પૂરા કરશે. બેટા હાલ ને ભટકું ભટકું ખાઈ લઈ. હા બાપુજી, મારું તો કંઈ હાલશે નહીં ને, બધું તમારું ચાલે અમથું. કાંઈ નહીં, ગોપલી જાજુ તો તારું ચાલે છે, મારું તો થોડું થોડું હાલે છે. એટલે તો કહું છું કે થોડું થોડું ખાઈ લઈ. હાલ બધી હાલ હાલ બધી હાલો. બહુ રાજી છો ત્યાં પડી ને.
લ્યો હજી તો કઈ મંડાણ જ નથી કર્યા લાગે રસોઈના. તો જરીક અંદર આવીને જોવું તો પડે ને કે હું છે હું નથી, હું બનાવું હું નહીં. એટલું આપણે ઘરમાં રહેતા હોય ને તો છોકરીને ખબર પડવી જોઈએ રસોડામાં કઈ વસ્તુ ક્યાં છે. તમારે તો કહી દેવું, છોકરીને ખબર પડવી જોઈએ. ઘડીક વારે હુવા નો દે, જમવા નથી દેતા. અરે પણ તું ઘરમાં છો તો રોટલા ઘડીને અમને કોણ આપે? ગોપી તો વહી ગઈ છે. હું અહીંયા બે દિવસે ને શાંતિથી રહેવા આવી હતી કે આરામ કરી લઉં. અહીંયા મારી હાહુ આમ જ હોય, આ કર નાખ, ઓલું કર નાખ, તે કર નાખ, પેલું કર નાખ. અને અહીંયા આવી તો આ છે. ના ના, તમારે ગોપીને જવા દેવાની હું જરૂર હતી? જરૂર તું મંડાણ નથી, એના બાપા આવ્યા હતી તમારી ગોપી આમ કરે, તમારી ગોપી આમ કરે. ઓહો, જો તો કરી અહીંયા મને જ બુંડી કે વાક તો હંમેશા મારો જ નીકળશે કા? તો તું એવું કરે છો? તને શરમ નથી આવતી કે બાપ હજી જાગીર ભૂખ્યો છે તો એને રોટલા ઘડીને દે એમ? મને હું એમાં શરમ આવે? હે, તમે વેલા ઉઠી જાવ એમાં મારે જોવાનું? જરીક વાર તમે ઉતાર્યા હોય તો. અરે આ 10 વાગ્યા ઉતાર્યા હોત તો. અને પછી વાત તો મારો જ નીકળે હે કે ગોપીને તે કાઢી છે. ના ના, મેં કીધું તમને કે ગોપીને અહીંથી મોકલી દ્યો એન બાપની અહીંયા. અને એનો બાપ એ પાછો મૂર્ખો, મને એમ કે 2 દિન પાછી મૂકી જાહે. પણ આ તો જો હજી આટલા દી થઈ ગયા પણ નામે નથી લેતો આવવાનું. પણ ક્યાંથી લે? આપણે જલીલ જ એવા કર્યા છે. અને મને એમ હતું ને કે તારી હારી ખરાબ વર્તન કરે છે તો ગોપીને મોકલી દઉં, ત્યારે એની બદલે તે નાટક ચાલુ કર્યા અહીંયા. હા, હવે તો તમને મારા નાટક જ લાગે છે ને બધુંય. આ તો અમારે ક્યાં જાવ હવે? આ તો 2 દી એમ થાય કે ભાઈ ની ઘરે ને બાપ પાસે જઈ આવીએ, મોઢું જોઈ આવીએ. એ બાપના ઘરે આવો ને ગમે એ દીકરી હોય હાથ તો હલાવવા જ પડે. થોડા ઘણા કામ હોય બીજું કોઈ તો બરાબર છે, કોઈ નથી તો આ બધી ફરજમાં આવે છે તારી. તી ગોપલી હતી તે બધું કરતી જ તી તમારું. ટાણે ટાણે રાંધીને તો દેતી તી, કચરા પોતાને કરતી તી. પણ ના, તમારાથી ઈ નો જવાનું. તમારી દીકરી અહીં 2 દી આવે અને આરામ કરે. આની કરતા મારે છે ને એ ગોપી હારી હતી. ભલે એ નાટક કે જે કાંઈ કરતી હતી પણ હારી વેલા મોડી ખાવા તો દેતી. આ ઈ તો તમને હવે ગોપી હારી રાખવાની ને. ગમે એમ કરે તો વો હારી દીકરી ભૂંડી ને ભૂંડીસ. એ ભગવાન આવા દી દેખાડ્યા ઈ કરતા તો હું અહીંયા આવીશ નો હોત તો હારું હતું. અને હું તો એમ જ કહું કે આ છે ને એ આ ગોપલી હારે આવું જ થાવું જોઈએ. એ ભગવાન, હું તો એમ જ માંગુ છું કે એને પેટમાં છોકરું છે ને એ મરી જ જાવું જોઈએ. અરે આવું બોલતા શરમ કર, જરાક શરમ. આવું ભાઈ વિશે આવું બોલાય? અમે તો કાઈ બોલતા નથી. મોઢામાં આંગળા નાખીને બોલાવો અને પછી કયો અમને જામશે. તારા એ તારા લ્યો પાડો ગાંગરો. હું છે તારે? બાપુજી સાથે તું આવી રીતના વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? એ નહીં, હું એ હુતી હતી ઘડીક વાર હું એનાથી શાંતિથી જોવાતું નથી. ઓલું કરી દે, ઘડીક થાય તો સા કરી દે, ઘડીક થાય તો કે રાંધી દે, ઘડીક થાય તો કે આ કર ને, ઘડીક થાય તો કે ઓલું કર ને. આટલું તો માર હાહુ એ કોઈ દી મને નથી કીધું. કદાચ કીધું હોત ને તો સારું હતું. હા, તારો જીબડો વધી ગયો છે. અને આમે તું હું બોલી કે કદાચ ઈ બાળક આ દુનિયામાં જ ન આવે તો સારું એમ? તું એવું ઈચ્છે છે? અરે મને તો એમ હતું કે તું સારું વિચારે છે તારા ભાઈ માટે, ગોપી માટે. પણ ના, આજે તો તારે જે બોલવાનું હતું એ તે બોલી નાખ્યું. વિસરતી હતી તો હારું જ ભાઈ, પણ આ તો ખીજમાં જરીક બોલાઈ ગયું હોય છે. હાલ ને માફ કર દે ને જવા દે. હટાણ લગન તું ગમે તે બોલતી હતી ને સાંભળી લેતા હતા અમે. કોઈ દિવસ તને કીધું નથી કાંઈ. પણ આજે તે હદ વટાવી નાખી. બાપુએ તને જે કંઈ પણ કીધું એ હાસું જ કીધું હશે. અને આ ઘરના કામ તું ન કરે તો કોણ કરે? અમે કરીએ. ના જો ભાઈ, એમાં એવું હોય કે છે ને હું અહીં 2-5 દાડા આરામ કરવા આવી હોય, મને એમ થાય કે હું આરામ કરી લઉં, પછી કોઈ કામ છે તો જરીક મગજ વયો જાય. તને તો ખબર જ છે કે મારો મગજ ટૂંકો હોય. કોઈ ખીજાય તો 2 વેણ સાંભળીએ લઉં ને હામી 3 વેણ કહીએ દઉં. બહુ ડાયલે આવું બોલતા છે ને શરમ થવી જોઈએ ભાઈ વિશે. હવે એક કામ કરીએ, આ છે ને જમાઈને ફોન કરીને આને લઈ જાય. આપણે ભલે હાથે રોટલા ઘડવા પડે. ના ના, તમને તો હું ભારીશ પડતી છું ને. મારી માં જીવતી હોય તો કોઈ દી મને આવી રીતે કાઢે નહીં. નાટક નો કર ખોટા. આ હાંધી ખબર પડે છે મને. હું કઈ નાટક કરું છું? હા, માં જોશો ને આ ભાઈન બાપુ કેવું મન કરે છે. તમારી જ ભૂલ હતી. તમે મને કીધું હતું ને કે ગોપીને નથી ગમતું આ અહીંયા આવે. અરે ગોપીને તો ગમતું જ હશે, પણ આવા કડવા વેની એને કહેતી હોય ને તો ગમે એને ન ગમે. આ બાપ દીકરો સહન ન કરે કે એવા શબ્દો બોલે છે.
પણ મને થોડી ખબર હતી કે ગોપી કરતા મોટા નાટક કરશે આ. આખરે ભૂંડી તો હું જ ને. હું હારું વિચારું તમારું તોય ભૂંડી એ હું નથી ને વિચારવું ખરા. હારું નથી વિચારવું તારે જરાય હા તારા ઘરનું હારું વિચાર અને તારા હારા ભેગી થા જા આ તે રોકાવાય કોણ માંગે છે? આ હાંભરા પછી તો હવે પાછો આ ફરિયામાં પગે ન મૂકું. આ આઈલી હું તો. મને લાગે છે કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હા ગોપીને આ ઘરમાંથી કાઢી મેલી એ મેં સારું નથી કર્યું અને કદાચ એને આ ઘરમાં આવવું હશે પણ જે રીતના એના બાપુનું અને એનું બંનેનું અપમાન કર્યું હતું એ કયા મોઢે અહીંયા પાછા આવે હા બેટા, ગોપી એની જગ્યાએ હાસી જ હતી, પણ નાટકબાજ તો છે ને મારી દીકરી જ નીકળી. બાપુ હું તો કહું છું હાલો ને આપણે ગોપીને તેડી આવીએ. આમે તે ફજેથી થવામાં કાંઈ બાકી નથી રહ્યું. ગામમાં હંધે વાત ફેલાઈ ગઈ છે કે ગોપીને આપણે ઘરમાંથી કાઢી મેલી છે. હા બેટા, વહુ છે ને ભલે ગમે એ હોય, પણ આ દિવસોમાં તો હાહરિયામાંથી એને બહાર કઢાય જ નહીં. બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. હાલ હવે હાલો બાપુ. રામ રામ. એ રામ રામ, આવો આવો, બેહો. ભાઈ, તમે મારી ગોપીને લેવા આવ્યા છો ને? હા, બોલાવું મારી ગોપીને. ગોપી, એ ગોપી, આય તો બેટા. જો લેવા આવ્યા છે, તને લેવા આવ્યા છે. રામ રામ. રામ. તમે મને લેવા આવ્યા છો? હા ગોપી, તું આવીશ ને? હા તે આવવાનું જ હોય ને, એમાં પૂછવાનું થોડું હોય. હું કહેતો હતો ને બેટા, એ લોકો આવશે જ. વાહ હીરાભાઈ વાહ. આ ભગવાને તમને કઈ માટીના બનાવ્યા છે કે એ દિવસે અમે તમને એટલા જલીલ કરીને કાઢ્યા, છતાં આજે તમે અમારા મોઢે હસતા મોઢે વાત કરો છો. અરે દેવાય, ભૂલ થાય. આપણે બધા માણસ છીએ, આપણાથી ભૂલ થાય. અને દેવાય એટલે એક ભાઈ કહેવાય. ભાઈ ભૂલ કરે ને એને ભૂલવાની જ હોય ને. પણ મને તો વિચાર આવે છે કે હું તમારો જમાઈ થઈને તમને ન કહેવાના શબ્દો કીધા, તેમ છતાંય તે તમે કાંઈ ન બોલ્યા અને મીઠો આવકારો આપ્યો. મને તો એમ હતું કે ગોપી પણ ખીજાય અને કદાચ તમે પણ ન બોલવાના શબ્દો બોલી શકો એમ છો આજે. અરે દીકરા, જેમ ગોપલી મારી દીકરી છે ને એમ તું પણ મારો દીકરો છે. અને દીકરા ભૂલ કરે તો એને સુધારવા માવતરને વિચારવું પડે. પણ આ બેને પછી તમને સાચું હંધુય કીધું ને કે હું એમની હારે એવું તોસડું વર્તન નહોતી કરતી. બેટા, એ બધી વાત જાવા દે ને, એનું નામ નહીં લે. આવું કાં બોલો છો બાપુજી? બસ બેટા, મને હવે સમજાઈ ગયું છે કે અમારા ઘરની હાસી લક્ષ્મી તો તું જ હતી, પણ અમારા દિવસો ખરાબ હશે ને એટલે આવું બધું બનવા કાળે બની ગયું. તારી તબિયત ખરાબ હોવા છતાંય તે હું તારી વાત ન માની, તને ખીજાતો હતો, તને પરાણે કામ કરાવતો હતો. અને આ બધી વાત હવે યાદ કરું છું ને તો બહુ દુઃખ થાય છે. જે શબ્દો હું બોલ્યો હતો ને એ શબ્દો મને વાગી રહ્યા છે કે માણસ ગમે તેવું વર્તન કરે પણ શબ્દોના ઘા ક્યારેય રૂજાતા નથી. તેમ છતાંય તમે એના ઉપર મલમ લગાડી દીધો. પણ હૈસે હવે મારા બાપુજીને તો વિશ્વાસ હતો કે એ લોકો તને પાસે લેવા આવશે જ. તે ભલે મોડા તો મોડા, પણ તમે આવ્યા તો ખરા. જમાઈ, આપણા સંબંધો ઉપર ગેરસમજણના વાદળ સવાઈ ગયા હતા, એ હટી ગયા. બધાને પોતપોતાની જે ખામીઓ હતી એ સમજાઈ ગઈ. જૂનું ભૂલી જાઓ અને નવેસરથી
હે મજાથી બધા રહેવા માંડો. બાપુજી તમે બેહીન વાતું કરો, હું તમારા હાટુ સા લઈને આવું હં? એ હા બેટા, અમે હારી હવારની વાતો કરી. બાપુજી હારવાર આ હાથી ચોકોટ બીજી પાડી દ્યો ને શ્રીમત વિધિની. હા હવે ભાઈ, તમે જ્યારે એ દિવસે આવ્યા અને આજે જીયાણાની વાત કરતા હતા ને, તો આમાં અમારે હવે કાંઈ નથી બોલવાનું. તમારું ઘર જેટલું ફગતું હોય ને એટલું કરજો. જે લાવશો ને એનાથી બધું મંગળ થઈ જશે. અરે બાપા, તમે મોટો જીવ રાખો તો કે આ બાપ થોડો એની ફરજ ભૂલી જાય. મેં તો જે આપવાનું છે ને એ નક્કી કરી જ નાખ્યું છે. સારું સારું. લ્યો આ લ્યો. ગોપલી, હા બાપુ. આદુ નાખ્યું છે ને? હા હા આદુ નાખ્યું છે. ઊભી થા તો, ઊભી થા. બાપુજી લ્યા મહારાણી તેડી બસ એના વિશે એક શબ્દ નહીં બોલતી હવે. તને ધાવાનું કીધું છે ને, અહીંયા બેઠી બેઠી શું કરે છો હજી? લે 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 એ ના ના તમે કયો આણવો વઈ જાવ એમ તમને લાગે છે હે? એમ કાંઈ હું ન જાવ હો. મને કયો ઈ તેડી જાય તો જ જાવ, કાંઈ હું એમને ન જાવ. જાવ એટલે સીધી માર હાવ કે લે નો રોકી તાર બાપે. પણ એ ક્યાંથી તને તેડવા આવે? આજે કીધું જ તું કે મારી છોડી જ્યાં સુધી આયા રહે ત્યાં સુધી રહે ને પછી તમને ફોન કરશું. આ તો કરો ને ફોન, ઈ તેડવા આવશે તો જ જાય. હું એમને જવાની જ નથી કહી દઉં છું. વાહ, જોયું તમે આનો પાવર કેટલો છે? મને તો ઈ થાય હવે. હૈસે જવા દો ને. આ તારે તો બાયડી આવી કઈ પડખામાં એટલે પાછો ફૂટ ઊંચો આલી. એ બોલવાનું ધ્યાન રાખજો તું. હા જેમ ફાવે એમ ન બોલતી, કહી દઉં તને. પણ હરવા પડો ને, આટલી બધી હું રાયડું પાડો છે એમના ઉપર. જવા દો ને હવે. હવે તું હારી બેન માં ખબર જ છે બધી તારી અમને. બસ હવે તું બંધ થા. તારી લોલી છે ને ડાબલીમાં રાખ. હવે 1 મિનિટ ગોપી હારી તને નથી રાખવાની. બસ આ તો માઈ રેવાય કોણ માંગે છે? હું જાવા જ માંગુ છું. કરો એને ફોન તમાર અરે તારો જમાઈને. ફોન છે ને, નંબર કાઢી દે એનો. તે તમાર પાસે નથી તમાર જમાઈન નંબર? અરે મારી પાસે ફોન નથી મારા હાથમાં. એ બાપુ ફોન કરો ને તમારા ફોન માંથી, બીજું હું. હા અમે તે માનશે ને લો હું કરી દઉં. હા તું દલાવ. આ નકર છે ને આ જાહેર નહીં. હા તે ન જાવ ને કઈ આવી રીતે થોડીક બાપની ઘરેથી જાવ લે. મને પછી આ બધા મેળા નો મારે તાર બાપે હેસવી નહીં. હું તમારા સસરા બોલું છું. હા બોલો. તો આ મારી દીકરીને હવે તેડી જાવ. ઘણા દિવસ થયા છે. હું બોલ્યા તમે? અરે મારી દીકરીને તેડી જાવ એમ કહું છું. મારે છે ને તેડવા બેડવા નથી આવી, સમજ્યા તમે? અને બીજી વાત એ કે મેં છે ને એક આમ કપડા ધોતા શીખી લીધું છે ને રસોઈ અડધી બનાવી નાખું છું, એટલે છે ને મારે હવે કઈ જરૂર નથી. અરે કઈ દીકરી બાપના ઘરે કાયમ થોડી હારી લાગે? તમે આવું કેમ બોલો છો? તેડવા નહીં આવું એમ. અત્યારે તમારી આંખ ઉઘડી એમ ને? હે દીકરી બાપના ઘરે હારી ન લાગે? હે જ્યારે હું ત્યાં હતો ત્યારે મને ઘરની બહાર કાઢ્યો હતો, એટલે હું છે ને તેડવા બેડવા નથી આવવાનો, બરોબર? અરે જમાઈ એવું ન હોય. આ દીકરી હોય ને બાપના ઘરે આવે અને થોડીક લાડકોટ થી ઉછેરી હોય તો બોલી ગઈ હોય, એવું તમારા મનમાં ન લેવાનું હોય. મનમાં ન લેવાનું હોય. મેં કેટલું સહન કર્યું, મારા ભાઈએ કેટલું સહન કર્યું એ તમે ને નથી ખબર, સમજ્યા તમે? અને બીજી વાત એ કે હું તેડવા બેડવા નથી આવવાનો. તમારે મૂકવા આવ્યું હોય ને તો તમે આવજો, નકર કાંઈ નહીં. એ હારું હાલો. હા લ્યો ઈ આ વાવાઝોડાથી થાકી ગયા છે. ઈ કે હું તેડવા નહીં આવું, તમારે મૂકવા આવ્યું હોય તો આવજો. જાઓ. હાસી જ વાત ને. તમે અહીંથી એને કાઢ્યા તા ઊભી પૂસડીએ ભગાડ્યા તા તો એમ જ કે ને, એમાં કઈ મારો વાક થોડી ના છે. તારી લવારી બંધ રાખ અને જા આમ ઘરમાં જઈને બેગ તારી તૈયાર કરી. જા આવું છું મૂકવા. જા. જાવ છું. હિંદરી બળી ગઈ પણ ફળ મેલતી નથી. હૈસે હવે પણ તમે ના ભાઈ છો, અત્યારે આવું બોલો તો કેવું લાગે? કાંઈ વાંધો નહીં બાપુજી, તમે એમને મૂકી આવો શાંતિથી. અને નો હાસવે તમ તાર કઈ વાંધો નહીં, આપણા ઘરના દરવાજા ખુલ્લા જ છે એમના હારું. એને આ નથી રાખવી. બાપુ મૂકી આવજો. હા. અને જા તું અંદર જઈને આરામ કર.